સીબીએસઈનું પરિણામ જાહેર થયું છે, જેમાં અબરામા ખાતે આવેલા પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળ થતા શાળા સંચાલકો સહિતનાઓ દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અબરામા ખાતેના પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલનું સીબીએસઈનું 100% પરિણામ આવ્યું છે, જેને લઈને શાળાના સંસ્થાપક વલ્લભભાઈ સવાણી, સેક્રેટરી હર્ષદ રાજ્યગુરુ, ટ્રસ્ટી જયમીન રાજ્યગુરુ, એકેડેમિક ડિરેક્ટર પ્રણય જડોસ અને શાળાના આચાર્ય ત્રિશલા શાહ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની શિક્ષકોની સખત મહેનત, સમર્પણ અને પ્રયત્નોનું પુનરાવર્તન કરી પ્રાપ્ત કરેલા ઉત્તમ પરિણામોની જાહેરાત કરવા બદલ પોતાને ગર્વ હોવાનું જણાવ્યું છે. સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પણ પાઠવાઈ છે. આ વખતે કાફી આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ્સ હતા. વર્ષ બહુ ડિફિકલ્ટ હતું, પણ ડેફિનેટલી સ્ટુડન્ટ્સ, ટીચર્સ, આખી મેનેજમેન્ટ બધા લોકોએ મળીને બહુ સારી મહેનત કરી છે અને આ વખતે કાફી ઇમ્પ્રુવમેન્ટ છે લાસ્ટ ટાઈમ રિઝલ્ટ્સથી. ટોટલ A1માં 33 સ્ટુડન્ટ્સ છે અને A2માં 84 સ્ટુડન્ટ્સ છે અને અમારા ઓલમોસ્ટ 210 સ્ટુડન્ટ્સ છે, જેમાંથી 206 સ્ટુડન્ટ્સ ડિસ્ટિંક્શનથી પાસ થયા છે. ડેફિનેટલી લાઈફમાં જેમ સિચ્યુએશન છે તેમ આપણે એડેપ્ટેશન રાખવું પડશે અને આ વર્ષ પણ એક બધા માટે એક બહુ મોટું લાઈફ લેસન રહેલું છે અને ડિફિકલ્ટ અને ચેલેન્જિંગ યર રહેલું છે. ઓબ્વિયસલી હું કહીશ કે મહેનત ડબલ કરવી પડી છે આ વર્ષે, બધાએ જ કરવી પડી છે. વેધર ઇટ ઇઝ ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, મેનેજમેન્ટ, બધાએ જ બહુ રીતે ચેલેન્જિંગ રહેલું છે આ યર અને વારે ઘડી અલગ અલગ સિચ્યુએશન્સથી ચેન્જ અને એડેપ્ટ થઈને બહુ સારી રીતે ક્રિએટિવિટી પણ ટીચર્સે કરી છે ઇન ટર્મ્સ ઓફ ટીચિંગ મેથડ્સ. એનરિચમેન્ટ વર્કશીટ પણ ખાસી બધી એ લોકોએ બનાવી છે અને આ વખતે ઓનલાઈન જે ટીચર્સ કમ્પ્યુટર સેવી નહીં હતા એ લોકોએ પણ ટેકનોલોજીને સારી રીતે એડેપ્ટ કરીને ટેકનોલોજી અને એડ્યુકેશનનું અમેલ્ગમેશન કરીને બહુ સારું ઇફેક્ટ આવી છે આ વર્ષે એડ્યુકેશનમાં. ડેફિનેટલી હું એ કહીશ કે એડેપ્ટેશન રાખવું પડશે અને ન્યૂ એજમાં ટેકનોલોજીનો જેટલો વધુ યુઝ થાય એ આપણે કરવું જોઈએ અને એને આપણે સારી રીતે સ્વીકાર કરીને એનું એથિકલી કેવી રીતે એને યુઝ કરીએ અને પ્રોડક્ટિવલી આપણી નોલેજ સુધારી શકીએ એનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલાં તો નમસ્કાર મેનેજમેન્ટ અને અમારા ડાયરેક્ટર પ્લસ મારા તરફથી સર્વ ઓડિયન્સને. સ્કૂલનું રિઝલ્ટ 100% આવ્યું છે અને સ્કૂલના જે મેઇન ટોપર છે, જે સાયન્સ અને કોમર્સમાં પણ ટોપ કર્યું છે, એ છે નિશિકા અભાંગી એન્ડ શી ઇઝ ગોટ 97.4%. અને ત્યાર પછી જે અમારું કોમર્સનું ટોપર છે તે 96.2 માર્ક્સ સાથે છે કેશા હિતેશભાઈ પટેલ. ત્યારબાદ આપણે જોઈએ તો સાયન્સમાં સેકન્ડ જે ટોપર છે તેનું પણ 96.2 રિઝલ્ટ આવ્યું છે અને થર્ડ અને ફોર્થ ટોપર આપણે જોઈએ તો 96, 95% અને 94%માં બીજા લગભગ 7 છોકરાઓએ ટોપ કર્યું છે. અને આપણે જો કમ્પેરિઝન જોઈએ તો ગયા વર્ષની સામે આપણે ઓલમોસ્ટ 7 થી 8% આપણી રિઝલ્ટની એવરેજ પણ વધી છે. એવી શક્યતા પર આપણે ડિસ્કશન કરીએ રિઝલ્ટને માત્ર ધ્યાનમાં રાખીને, એના કરતાં મને એવું લાગે છે કે જે બચ્ચાઓના એફર્ટ્સ છે અને ટીચરના એફર્ટ્સ છે તેને વધારે બિરદાવવા જોઈએ કે કોવિડની આટલી અણધારી અને આવી કપરી પરિસ્થિતિમાં આટલું સરસ રિઝલ્ટ જે આવ્યું છે તેને કોઈ વર્ષ સાથે કમ્પેર થાય એવું જ નથી. કારણ કે આવી પરિસ્થિતિ આજ સુધી પહેલીવાર આજ સુધી આવી જ નથી અને બચ્ચાઓએ જે રીતે ઓનલાઈન ટીચિંગ લીધું પ્લસ ટીચરોએ જે પ્રમાણે લોકોને થ્રુ આઉટ ધ ડે, સવારે સ્કૂલ શરૂ થાય ઓનલાઈન, ત્યાર પછી પણ બપોરના સમયમાં, સાંજના સમયમાં, રાતના સમયમાં ડાઉટ ક્લિયરિંગ, એક્સ્ટ્રા ગાઈડન્સ, રેમિડિયલ ટીચિંગમાં જે મદદ કરી અને પેરેન્ટ્સનો પણ ઘણો બધો સપોર્ટ મળ્યો કે એ લોકો ઓનલાઈન ટીચિંગમાં વિશ્વાસ રાખીને છોકરાઓને ભણાવ્યા. પ્લસ થોડું સાયકોલોજીકલ બી હેન્ડલિંગ કર્યું છે, છોકરાઓનું કાઉન્સેલિંગ કે ભાઈ ઓનલાઈન જ આપણું ન્યૂ નોર્મલ છે. તો એ પરિસ્થિતિમાં છોકરાને તૈયાર કરવામાં પેરેન્ટ્સનો, ટીચર્સનો બહુ મોટો ફાળો છે. અને બીજી વસ્તુ તમે જુઓ તો આ ઓનલાઈન ટીચિંગની સાથે સાથે છોકરાઓને અમે લોકો જે ક્લાસરૂમમાં જે પ્રેક્ટિસીસ થતી હતી તે અમે એક્સ્ટ્રા વર્કશીટ્સ, એક્સ્ટ્રા ગાઈડન્સની સાથે આપીને અસાઇનમેન્ટ્સ તૈયાર કરાવ્યા. અને જાન્યુઆરીમાં એક થોડો ફાયદો બીજો મળી ગયો કે સ્કૂલ ફિઝિકલ ખુલી ગઈ હતી. તો જાન્યુઆરીની ફેબ્રુઆરીમાં રેમિડિયલ ટીચિંગ એટલે જે કમીઓ રહી ગઈ હોય કદાચ ઓનલાઈનમાં, તો એ કમીને કવર કરવા માટે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ સીબીએસઈમાં સારો દેખાવ કરતા શાળા સંચાલકો દ્વારા અને વાલીઓ દ્વારા શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવવામાં આવી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.